રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ, નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખે ઉમેદવારોનો ઘસારો, નવા નિશાળિયાઓ ચૂંટણી જંગના મેદાનમાં. વોર્ડ નંબર 5માં ભાજપના કાર્યકરે કોંગ્રેસનો પકડેલો હાથ. કોંગ્રેસના ઉમેદવારોનો અનોખો વિરોધ, મચ્છરદાની ઓઢી મચ્છર ઉપદ્રવની સમસ્યા કરેલી પ્રદર્શિત. સ્ટેટ મોનિટરિંગ સેલે 65.75 લાખનો ઝડપી પાડેલો વિદેશી દારૂ. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભર્યા હતા. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી 26મી એપ્રિલના રોજ યોજનાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી પત્રકો ભર્યા હતા. શનિવારે ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમ તારીખ હતી, ત્યારે ભાજપના ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યા હતા. વોર્ડ નંબર 5 કબીલપુર 24માંથી ગત ટર્મના પૂર્વ નગરસેવક મુકેશ અગ્રવાલ, પરિમલ ટંડેલ સહિતના ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. વોર્ડ નંબર 7ના ઉમેદવારો રૂપેશ શાહ, અજીત કાયસ સહિતના ઉમેદવારોએ ફોર્મ જમા કરાવ્યા હતા. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવાર અશોક ધોરાજીયાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના કર્ણધાર અશોક ધોરાજીયાને મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ હું ઘણા વર્ષથી સંગઠનનું કામ કરું છું અને આ વખતે મને વોર્ડ નંબર 2 નવસારી વિજલપુર મહાનગરપાલિકા ઉમેદવાર બનાવ્યો છે. ત્યારે હું ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું. શહેરના અને ખાસ કરીને પાર્ટીએ મને જે વોર્ડમાં ટિકિટ આપી છે એ વોર્ડના જે કોઈ અધૂરા કામો હશે એ પૂર્ણ થાય એ મારું પહેલું પ્રાધાન્ય રહેશે. ચર્ચાઓ ચાલે છે સમગ્ર શહેરમાં, આપ સારા કર્ણધાર છો તો શું કહેશો એ પદમાં? ભારતીય જનતા પાર્ટીમાં દરેક વ્યક્તિ સારા કર્ણધાર જ હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. અમારી પાર્ટી જેને પણ એના પર પસંદગી ઉતારશે એમાં બધા સાથે રહીને અમે કામ કરીશું. ફાટકની પેલી બાજુ અનેક પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો છે, ડ્રેનેજના પ્રશ્નો છે, જ્યાં ઓવરબ્રિજ છે, ફાટક બંધ છે, આ બધા પ્રશ્નો છે તે કેવી રીતે ઉઠાવશો? પશ્ચિમ વિસ્તારમાં એક તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી મોટો પ્રશ્ન હલ થયો છે, જે ઓવરબ્રિજ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. રહી વાત જે ડ્રેનેજ અને પાણીના પ્રશ્નો છે, યોજનામાં લીધા છે ને બાકી હશે લઈને લાઈનો ફરીવાર નવી નાખવી પડે એમ છે. પાણીની વ્યવસ્થામાં પણ ક્યાંક તકલીફ છે, પણ નવી લાઈનો નાખીને પાણીનો નહેર દ્વારા લાવીને પણ પશ્ચિમ વિસ્તારના લોકોને જે તકલીફ પડી છે એ દૂર કરવાના પ્રયત્ન કરીશું. નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપ પક્ષમાં મહત્તમ નવા ચહેરાઓ જોવા મળ્યા હતા. ભાજપના જૂના સક્રિય કાર્યકરોના સ્થાને નવા નિશાળિયાઓને ટિકિટ આપવામાં આવી છે. મહાનગરપાલિકાના સંચાલન માટે નવા નિશાળિયાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. મહિલાઓ પણ પ્રથમ વખત ઘરની બહાર નીકળી ચૂંટણી જંગમાં ઝંપલાવી છે. આ નવા નિશાળિયાઓને કારણે મહાનગરપાલિકાની સ્થિતિ કેવી થશે તે આવનારા સમયમાં જ માલુમ પડશે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ફોર્મ ભરાયા હતા.
મોટા ભાગે લાગતા બધા જ કામ અમે નિસ્વાર્થપણા કરીશું. હાલમાં તમને કયા પ્રશ્નો દેખાતા છે તમારા વોર્ડમાં? મુખ્ય કયા કયા પ્રશ્નો છે? કંઈ દેખાતું તો નથી, પણ જો જે કંઈ સમસ્યા હશે એ હલ કરી આપશું અમે. આપ પહેલી વાર લડો છો ચૂંટણી? આગળ ચૂંટણી લડેલા હતા? ના, પહેલી વખત. તમારા સમાજમાં આ પ્રકારે કોઈ મહિલા ચૂંટણી લડી છે? મારા પપ્પા હતા સરપંચ, મારા મમ્મી કોર્પોરેટર હતા, મારા ભાઈ બી અત્યારે ફોર્મ ભર્યું છે, એમનું બી આવી ગયું અને મેં આવી. તમારા ઘરમાંથી ચૂંટણી લડાઈ છે? હા. વોર્ડ નંબર 11માંથી મને ટિકિટ મળી તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હું વોર્ડ નંબર 11માં જેટલા પણ પ્રશ્નો છે એનો બધાનો ઉકેલ કરીશ. મહિલાનો પહેલો પાણીની અછત, કચરો અને સ્વચ્છતામાં પહેલું ધ્યાન રાખીશ. આપના કુટુંબમાંથી, ઘરમાંથી કોઈ ભારતીય જનતા પાર્ટી લડી છે? હા, મારા પપ્પાએ લડી છે સાવરકુંડલા તાલુકામાંથી. એનામાંથી મને ખૂબ જ અનુભવ છે. મેં વોર્ડ નંબર 10માંથી દાવેદારી કરી છે ને 15 વર્ષથી આપણે હસબન્ડ કાર્યાલય કરતા છે. સમસ્યા છે વોર્ડમાં? રસ્તાની બહુ સમસ્યા છે અમારા, ને પાણીની, મીઠા પાણીની સમસ્યા છે. મારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને કે નવસારી જિલ્લાથી લઈને કે ધારાસભ્યથી લઈને સાંસદ સભ્યને બધાનો આભાર વ્યક્ત કરું છું કે એમને મારા અને મારા વોર્ડ નંબર 4ના જે ઉમેદવારનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજના એક ઉમેદવાર તરીકે મને જે નિમો છે તે બદલ હું સૌનો આભાર માનું છું પાર્ટી તરફથી. અને સાથે આપ કહેતા જો વોર્ડ નંબર 4ની અંદર તો હું લગાતાર પેટા ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીએ લગાતાર મને ટિકિટો આપી છે. 2 વખત હું જીતીને ગયો છું અને વોર્ડ નંબર 4ના મારા જે 4 સાથીઓ છે, નિમેશ ગામિત, કલ્પનાબેન કહાર, નિમિષાબેન, અમે બધા સાથે મળીને કામ કરીશું અને વોર્ડને સારામાં સારો વિકાસ આગળ વધે મહાનગરપાલિકામાં એવી હું વિનંતી કરું છું અને સાથ સહકાર આપ સૌનો જોઈશે તેવી એ અભિજ્ઞા કરું છું. આપના વોર્ડમાં સમસ્યાઓ પણ અનેક છે. પીવાના પાણીથી લઈને ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા હોય અને રેલ આવે ત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય. તો આપ 4 જણા છો તો કેવી રીતે આ પ્રશ્નોને તમે વાંચો? જો અત્યારે તમે જોઈ શકો છો મારા વોર્ડની અંદર ગલીના રસ્તા બની રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ નો ડાઉટ જે ડેનેજો લાઇન અને ગેસની લાઇનની જે નાખવા માટે જે પ્રોબ્લેમ હતું અને રસ્તા ખોદાતા હતા એ વાત લોકોના પ્રજાને એક સહુલતો માટે કામ હતું ને આજે એ રોડ બધા બની રહ્યા છે અને બની ગયા છે અને અગાઉના દિવસોમાં સારામાં સારા રસ્તા બને એવી હું મારી રીતે અને મારી પેનલ સાથે મહેનતો કરીશું અને વોર્ડનો વિકાસ કરીશું. અને રહી પાણીની પૂરની વાત કરું, હંમેશા પાણીની પૂરની અંદર મારા અને મારા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો હંમેશા હાજર હોય છે. આજે તમે જો ડેમ બની રહ્યું છે કરોડો રૂપિયાનો, તો આજે એનાથી બી પાણી અમારા વોર્ડમાં નહીં આવે તેવી અમે ફૂલ જોશમાં અમારું કામ ચાલુ થાય, જલ્દી પૂરું થાય એવી આમાં પ્રયત્ન કરીશું. જે પણ સામાન્ય લોકોની તકલીફ હશે, જનતાની તકલીફ હશે, એને અમે ધ્યાનમાં રાખીને એને સોલ્વ કરશું. જે કંઈ નાની મોટી એમની સમસ્યા હશે અમે પૂરી કરશું. અચ્છા, આપ પહેલી વાર લડી રહ્યા છો તો આપ યુવા પણ છો, તો નવસારી શહેરનો જે વિકાસ છે હાલમાં ચાલી રહ્યો છે અને નવસારી શહેરની અંદર અલગ અલગ કેટલા ગામડા પણ જોડાયા છે. એ કયા ગામડા જોડાયા છે અને શું થવું જોઈએ? કયા ગામડા જોડાયા છે તો આમાં આઈડિયા નથી, પણ વિકાસમાં અમે પૂરેપૂરું ધ્યાન રાખશું. જે કંઈ સમસ્યા હશે અમે પૂરી કરશું. આજે મને ભાજપના ઉમેદવારી કરવાની જે તક મળી તે કરી છે અને હવે હું વિકાસના કામોમાં ધ્યાન આપીશ. અને જે વિજલપુરમાં પ્રમુખ હતો ત્યારે પણ અમે કામો એવા કર્યા હતા કે વિકાસના કામો લેખે કર્યા. આજે જે ભાજપે મારા પર જે જવાબદારી મૂકી છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને વિકાસના કાર્યો કરીશ. સંસદની આ ઇલેક્શનમાં આપ કોંગ્રેસમાંથી લડ્યા હતા, હવે ભાજપ સાથે છો, તેમાં શું કહેશો? સંસદના ઇલેક્શનનું જ્યારે હતું ત્યારે લીડેજ એટલી બધી હતી કે જ્યારે જીતી શકાય તેવું તો પણ અમે લડ્યા હતા. પણ હવે જે અત્યારે મહાનગરપાલિકા બની નવી, તો હવે નવસારીના વિકાસમાં અમે સિંહ ફાળો આપીશું. જ્યાં સુધી નવસારી વિજલપોર નગરપાલિકા હતી ત્યારે જનતાના આશીર્વાદથી અમને જે જવાબદારી મળી તેમાં અમે સુપેરે વિકાસના કામો કર્યા છે. અને જ્યારે પાર્ટીએ ફરીવાર અમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે આપણા માધ્યમથી હું જનતાને એ આશ્વાસન આપવા માગું છું કે એમને જે પણ સંકલ્પનાઓ આ શહેરના વિકાસલક્ષી છે એ તમામ સંકલ્પનાઓને પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. અમારા આદરણીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ, અમારા આદરણીય ધારાસભ્ય શ્રી આર સી પટેલ સાહેબ, તેમજ અમારા સૌ વરિષ્ઠ આગેવાનો, અમારા જિલ્લા પ્રમુખશ્રી તેમજ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓના આશીર્વાદથી એમના
સૂચનોથી અમે આ શહેરના વિકાસલક્ષી કાર્યોને પૂર્ણ કરવાના અને લોકોના સપનાઓને સાકાર કરવા માટેના પ્રયત્નો ચોક્કસથી કરીશું. भारतीय जनता पार्टी के द्वारा जो इस स्वराज के चुनाव में मुझे अवसर दिया है, मैं सबसे पहले पार्टी का हृदय से आभार व्यक्त करता हूं। और जो हमारा विस्तार है, हमारी धर्मपत्नी ने भी लगभग 10 से 12 करोड़ का काम हमारे विस्तार के अंदर कराया है, जो लोगों में दिख रहा है। सबसे पहला तो मैं आपको बताऊंगा कि 5 साल पहले जब हमारे यहाँ पूरे नौशारी विजलपुर नगर पालिका का कचरा डोली तालाब के अंदर डाला जा रहा था, ये समस्या हमारे विस्तार के अंदर सबसे बड़ी समस्या थी। आगे मैं 2.5 साल रहा हूँ तो हमने भी उस पर काफ़ी प्रयास किया था। चंद्रा ने खूब मेहनत किया और उस कार्य को सफल बनाया। आज हमारे युवा बच्चे उसका बहुत अच्छा लाभ ले रहे हैं, उसमें रनिंग करते हैं, सुबह में वॉकिंग करते हैं, गार्डन खूबसूरत बनाया गया है, उसका लाभ ले रहे हैं। दूसरा, हमारे यहाँ पे अभी एक रिंग रोड था जो वर्षों से पेंडिंग था, चंद्रा ने उसमें भी खूब अच्छा काम किया और आज वो रोड बहुत ही खूबसूरत हो गया है। उसी प्रकार से भारतीय जनता पार्टी ने जो मुझे जवाबदारी दी है, तो आने वाले समय में हम अपने विस्तार को खूबसूरत बनाएंगे और जो भी छोटी छोटी समस्याएं हैं लोगों की वो हम करेंगे। दूसरा कि हमारा विस्तार जो है पूरा पर प्रांतीय विस्तार है, यानी कि आप समझें कि हमारा विस्तार पूरा मिनी भारत है और उस मिनी भारत के अंदर में बड़ी बड़ी समस्याओं से ज़्यादा छोटी छोटी समस्याएं जो लोगों को ज़्यादा मदद रूप होती हैं, तो उनमें मैं और मेरी पत्नी दोनों लोग मिल करके जितना भी हो सकेगा हम बेहतर करने का प्रयास करेंगे, छोटी छोटी समस्याओं को हल करेंगे। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના કાર્યકરે કોંગ્રેસનો ખેસ ધારણ કરી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના જ કાર્યકરે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપની વહાલા દવલા નીતિ સામે ભાજપના મિરલ પટેલે બંધ પોકાર્યો છે. કબીલપુર 24ના વોર્ડ નંબર 5માંથી સામાન્ય બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી કોંગ્રેસ પક્ષમાં કરી છે. વોર્ડ નંબર 5માં આવેલ અનેક વિસ્તારોમાં રોડ રસ્તાના કામો નહીં થયા હોવાના આક્ષેપો મિરલ પટેલે લગાવ્યા હતા. વોર્ડ નંબર 5ના અમે જ્યારથી રાજકારણમાં જોડાયા હતા, વોર્ડ નંબર 5 એટલે કે કબીલપુર ગામ હતું ત્યારથી જોડાયેલા હતા, પરંતુ વારંવાર જિલ્લા અમારા આખા સંગઠનની ના હોવા છતાં પણ જિલ્લા પ્રમુખ સાહેબે એમના માનીતાને ટિકિટ પાછું બીજી વખત રિપીટ કર્યા. એ માટે થઈ બધાનો નિર્ણય હતો કે આ વખતે કબીલપુરમાં પરિવર્તનની જરૂર છે. કોણ હતા માનીતા? ધુરાલાલના માનીતા એ જ એમના મુકેશભાઈ અગ્રવાલ, જે પાછલી ટર્મમાં પણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા, પરંતુ લોકોનો વિરોધ અને કાર્યકર્તાઓનો વિરોધ. કેમ વિરોધ કરવામાં આવી રહ્યો? ખાસ વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો કે કામો નથી થયા, બરાબર છે. બીજી વસ્તુ છે કે એમની વિઝિટ નથી, કોઈ વખત ગામમાં કે વોર્ડમાં એમનો પ્રવાસ નથી અને કોઈને પણ એમને સેટિસ્ફાઈડ નથી કરી શક્યા. કોઈના કોઈક અંશે મતદારો અમારા નારાજ છે. કોંગ્રેસમાં જ એવું લાગે કે જીતના સમીકરણ અમારા કોંગ્રેસમાં બનતા. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવા કોંગ્રેસના ઉમેદવારો મચ્છરદાની ઓઢી આવ્યા અને દૂષિત પાણી અને મચ્છરોના ઉપદ્રવથી પ્રજા ત્રસ્ત થઈ હોવાના દાવાઓ કર્યા હતા. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી રીતે વિરોધ કરી પોતાના ઉમેદવારી પત્રો જમા કરાવવા માટે આવ્યા હતા. વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવારો પિયુષ ટિમ્મર, ધર્મેશ પટેલ, પ્રીતિ ધર્મેશ અમીન, મુમતાઝબેન મુલ્લા સહિતનાઓ મચ્છરદાની ઓઢીને શહેરમાં મચ્છરોના ઉપદ્રવનો વિરોધ કર્યો હતો. અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. નવસારી શહેરમાં મચ્છરોના ઉપદ્રવથી પ્રજા પરેશાન બની છે. ગંદકી દૂર કરવામાં પ્રશાસન નિષ્ફળ નીવડ્યું છે. તે પ્રકારના આરોપો કોંગ્રેસના ઉમેદવારોએ લગાવ્યા હતા. પહેલાં નવસારી નગરપાલિકા હતી ને ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની અને હાલમાં નવસારી મહાનગરપાલિકા બની. 150 કરોડથી લઈને 1283 કરોડ અત્યારે જ્યારે બજેટ મંજૂર થયું ત્યારે મુખ્ય હેતુ એવો હતો કે પીવાનું પાણી શહેરને મળશે, પરંતુ આજની જ વાત કરું તો મારા વિસ્તારમાં ટાપરવાડ જે વિસ્તાર છે તેમાં દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવે છે. ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે આટલા વર્ષોથી તમે સુશાસનની વાત કરો છો ને લોકોને સગવડતાના નામે કુશાસન આપો છો. બીજું કે સાંજ પડે અને મચ્છરોનો ત્રાસ વધે ને જેના કારણે જે ગરીબ વર્ગ છે, જે શ્રમિક વર્ગ છે તે આખી રાત જાગતો રહીને મચ્છર મારવા પડે છે.
ને જે અધિકારીઓ આવ્યા છે તે એસીમાં ઠંડા કરે છે, સૂઈ જાય છે, પરંતુ ગરીબોનું કે શ્રમિક વર્ગનું જોવાવાળું કોઈ છે નથી. ખરા અર્થમાં કહું તો અહીં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલતા અધિકારીઓને આ મચ્છરદાનીને પાણી બતાવીને આ સંદેશો આપવા માંગીએ છીએ કે આ વખતે ભ્રષ્ટાચાર યુક્ત જે સરકાર આવતી હતી તે નવસારીમાં ભ્રષ્ટાચાર મુક્ત થવા જઈ રહ્યું છે કોંગ્રેસની પેનલ આવીને. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શન મોડમાં આવી છે. 4 લક્ઝરી કારમાંથી 65.75 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે એસએમસીના પીઆઈ CH પાનારા અને તેમની ટીમે નવસારીના સાહુગામ પાસે નેશનલ હાઈવે પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી 4 લક્ઝરી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 11,810 બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો વલસાડ અને દમણથી સપ્લાય કરવામાં આવ્યો હતો. એસએમસીની આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે 30 લાખની કિંમતનો દારૂ અને લક્ઝરી વાહનો મળી કુલ 65.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે વલસાડ અને દમણના મુખ્ય સપ્લાયરો સહિત કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખે ઉમેદવારોનો ઘસારો. નવા નિશાળિયાઓ ચૂંટણી જંગના મેદાનમાં. વોર્ડ નંબર 5માં ભાજપના કાર્યકરે કોંગ્રેસનો પકડેલો હાથ. કોંગ્રેસના ઉમેદવારોનો અનોખો વિરોધ. મચ્છરદાની ઓઢી મચ્છર ઉપદ્રવની સમસ્યા કરેલી પ્રદર્શિત. સ્ટેટ મોનિટરિંગ સેલે 65.75 લાખનો ઝડપી પાડેલો વિદેશી દારૂ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.